तो ફોસ્ફરસના ઓક્સો એસિડને યાદ કઈ રીતે રાખી શકાય અથવા એને કયા કન્સેપ્ટમાં યાદ રાખી શકાય? તો સૌથી પહેલા યાદ રાખવાનું બે મેઇન એસિડ છે જેના વિશે આપણે ચર્ચા કરવાની અને એને આધારે બીજા એસિડ બનાવી શકાય. એક તો હવે જો તમે પ્રક્રિયા કરાવડાવો P4 O6 ની H2O જોડે તો પ્રક્રિયા then બનાવે H3PO3. બેલેન્સ કરવા માટે અહીંયા 4 વડે ગુણવાના તો અહીંયા કેટલા વડે ગુણવા પડે તો 6 વડે. 6 અને 6 12 તો 4 તરી 12 ઓક્સિજન 4 ફોસ્ફરસ તો 4 ફોસ્ફરસ તો 12 હાઇડ્રોજન તો 12 હાઇડ્રોજન. ચલો મને પહેલા એમ કહો કે H3PO4 ને શું કહેવાય? H3PO3 ને શું કહેવાય? ઓર્થોફોસ્ફરસ એસિડ. ઓર્થોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફરસ એસિડ. તો ઓર્થોફોસ્ફરસ એસિડ અથવા એને કહેવાય ફોસ્ફરસ એસિડ અથવા એને કહેવાય ફોસ્ફોનિક એસિડ. ફોસ્ફિનિક હોય ને તો H3PO2. તો પહેલા તો એક ઓર્થોફોસ્ફરસ એસિડ બનાવ્યો. આ જ રીતે જો પ્રક્રિયા કરાવડાવવામાં આવે P4O10 ની 6 મોલ ઓફ H2O જોડે, ચલો હવે પ્રક્રિયા then શું બનશે? તો H3PO4 ફોસ્ફરિક એસિડ અથવા ઓર્થોફોસ્ફરિક એસિડ. અહીંયા પણ 4 વડે ગુણ દેવાનું. આને કહેવાશે ઓર્થો ફોસ્ફરિક એસિડ. તો ફોસ્ફરિક અને ફોસ્ફરસ આ બે મેઇન એસિડ છે જેને આધારે તમારે બીજો ઘટક બનાવવો હોય તો મેળવી શકાય. કઈ રીતે બનશે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર એવી રાખવાની કે એની અંદર અલગ અલગ પૂર્વક લાગે છે. પર લાગે, પાયરો લાગે, હાઇપો લાગે. આ ક્યારે લાગે અને કેમ લાગે એના વિશે આપણે સમજી લઈએ એટલે તમને બાકી બધું ઓટોમેટિક આવડે. તો એના માટેની કેટલીક માહિતી છે કે જે મગજમાં ફિટ કરવાની. હંમેશા મેન સંયોજનમાંથી ઓક્સિજન દૂર કરવામાં આવે. હાઇપો પ્રત્યે ક્યારે લાગે તો જ્યારે મેન ઓક્સિજનમાંથી શું દૂર કરવામાં આવે? મેન એટલે કે મેન સંયોજન જે લીધું હોય ફોસ્ફરિક એસિડ છે ને એમાંથી ઓક્સિજન દૂર કરો તો H3PO4 છે એની જગ્યાએ થઈ જાય H3PO3. તેને ત્યારે લાગે હાઇપો. પછી પર પ્રત્યે ક્યારે લાગે તો પર પ્રત્યેના લોજિકની અંદર યાદ એવું રાખવાનું કે ઓક્સિજન ઉમેરાય તો પર લાગે. પછી થાય કે મેટા ક્યારે લાગે તો મેટા માટે યાદ એવું રાખવાનું કે મેન એસિડમાંથી H2O દૂર કરવાના. અને પાયરો ક્યારે લાગે? પાયરો અથવા ડાય લાગે. તો પાયરો અથવા ડાય પૂર્વક ક્યારે લાગે તો મેન જે એસિડ આપ્યો એને 2 વડે ગુણો ને એમાંથી H2O બાદ કરો તો કયો લાગશે? તો પાયરો. હવે એમ થાય કે આ તો કહી દીધું અને લાગુ કેવી રીતે પાડવાનું તો જોઈ લો. હવે લાઈનસર આપણે સંયોજનો બનાવતા જઈએ. પહેલો ઘટક લઈ લઈએ H3PO4. બધા ઓળખો આને શું કહેવાય? H3PO4 ને શું કહેતા હતા આપણે? ઓર્થોફોસ્ફરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ. ચલો એની અંદરથી આપણે ઓક્સિજન દૂર કરીએ. ઓક્સિજન દૂર કરો તો શું બને? H3PO3. H3PO3. હજુ ફરીથી ઓક્સિજન દૂર કરવામાં આવે તો શું બને? H3PO2. 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 હવે સાંભળી લો કઈ રીતે નામ બનશે. પહેલી વસ્તુ તો આને તો આપણે ખબર છે કે હાઈ ફોસ્ફરસ એસિડ કહીએ. હાઇપોફોસ્ફરિક એસિડ કહેવાની જરૂર નથી. તો આને કહી દઈશું ફોસ્ફરસ એસિડ.
હવે અહીંયાથી ઓક્સિજન દૂર કરે છે, અહીંયાથી પણ દૂર કરે, અહીંયા દૂર કરે તો હાઇપો પ્રત્યય લાગશે. હાઇપો પ્રત્યય લાગે તેનું નામ શું થઈ જાય? હાઇપો ફોસ્ફરસ એસિડ. અને હાઇપોફોસ્ફરસ એસિડ ને બીજું કહેવાય ફોસ્ફોનિક એસિડ, સોરી ફોસ્ફેનિક એસિડ. બંને અલગ અલગ હો. પેલાની અંદર જે ઘટક હતો એની અંદર આપણે શું કીધું હતું એને? તો ફોસ્ફોનિક. આને કહી દીધું ફોસ્ફેનિક એસિડ. તો આ રીતે બે ઘટક મળી ગયા. હવે આપણે શું કીધું કે મેઇન એસિડ ની અંદર શું કરવામાં આવે? તો H2O દૂર કરવામાં આવે. ચલો મેઇન એસિડ માંથી H2O દૂર કરો શું મળે? H2 એટલે H બચ્યો, P ઓક્સિજન 3. 3. તો આ જે ઘટક મળ્યો ને એને કહેવાય મેટાફોસ્ફરિક એસિડ. યાદ રાખજો, દર વખતે રિપીટ થતો ઘટક આ જ હોય છે. તો આને શું કહેવાય? મેટાફોસ્ફરિક એસિડ. હવે ચલો ઓક્સિજન ઉમેરો. ઓક્સિજન ઉમેરાય ત્યારે કયો પ્રત્યય લાગતો હતો? પર લાગે. પર કયું સંયોજન બને? તો H3PO5. 5. એને કહેવાય પર ઓક્સો ફોસ્ફરિક એસિડ. હવે તમે માની લો કે H3PO4 છે અને 2 વડે ગુણો. ચલો 2 વડે ગુણો તો શું લખાય? તો P ડબલ બોન્ડ O. આ તો ફિક્સ બંધ હોય જ. પછી અહીંયા આવે OH, અહીંયા પણ આવે OH અને અહીંયા પણ આવે OH. ફોસ્ફરસ નું બંધારણ આવું થાય. P ડબલ બોન્ડ O પછી OH 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 H3PO4 વત્તા બીજો ઘટક લઈ લો P ડબલ બોન્ડ O, અહીંયા આવે OH, અહીંયા પણ આવશે OH અને અહીંયા પણ આવશે OH. ચલો હવે આની અંદરથી આપણે શું દૂર કરવાનું છે? તો H2O. એટલે અહીંયાથી H, અહીંયાથી કયો ઘટક દૂર કરવાનો? OH. તો એક જગ્યાથી H ગયો અને બીજી જગ્યાથી OH ગયો, શું મળશે? તો OH P ડબલ બોન્ડ O પછી અહીંયા કયો ઘટક આવશે? OH. અહીંયા ખાલી બચ્યું O, P ડબલ બોન્ડ O OH OH. બાળકો આનું અણુસૂત્ર લખું શું લખાય? H4P2O7. H4P2O7. એકચ્યુઅલી આને 2 વડે ગુણો તો 6 થઈ જાય, પણ એમાંથી H2O દૂર કરવાનો એટલે 4 રહે. આની અંદર કઈ ને P2 અને અહીંયા 4 દુ 8 થાય, પણ એમાં એક ઓક્સિજન દૂર કરો 7 થઈ જાય. તો ચલો 2 વડે ગુણી અને H2O બાદ કરો તો કયો લાગે? પાયરો. ફોસ્ફોરિક એસિડ. બાળકો તમને પરીક્ષામાં પૂછાય કે H3PO4 ની બેઝિકતા કેટલી? તો OH સમૂહની સંખ્યાને આધારે નક્કી થાય. 1 2 અને 3. પરઓક્સો એસિડ તો બધાના બંધારણ તમે જાણતા હોય તો OH સમૂહની સંખ્યા જાણી શકો. તો તમને પાયરો ની અંદર પૂછે તમે શું લખો? પાયરો ની 4. OH સમૂહ જોવાના 4 1 2 3 અને 4 કેટલા થશે? 4. તો પાયરોફોસ્ફરિક એસિડ નું સંયોજન આ રીતે બને. ચલો હવે હજુ આને આપણે આના માટે એપ્લાય કરીએ. ચલો 2 વડે ગુણવાના અને H2O બાદ કરવાના. ચલો આને 2 વડે ગુણીને H2O બાદ કરો તો કયું સંયોજન બનશે? તો 3 દુ 6 થાય, પણ 2 વડે ગુણીને 2 H2O બાદ કરવાના એટલે કેટલા થશે? 4 P2. 3 દુ 6 તો P4H4P2O5. કયું સંયોજન બને? H4P2O5. આનું નામ શું થાય? Pyrophosphorus. પાયરોફોસ્ફરસ એસિડ. ખ્યાલ આવ્યો? તો આ રીતે તમે અલગ અલગ સંયોજનો માટેના સંયોજનો બનાવી શકો. તો ચલો ફરીથી એકવાર
ફોસ્ફરિક એસિડ માંથી O દૂર કરો તો કયું સંયોજન બને? હાઇપો. O દૂર કરો તો કયું સંયોજન બનશે? હાઇપો. પછી બીજી વાર એટલે ફોસ્ફરસ એસિડ, પછી ફરીથી O દૂર કરો તો બીજી વાર દૂર તો શું બનશે? તો હાઇપોફોસ્ફરિક એસિડ, સોરી હાઇપોફોસ્ફરસ એસિડ. પેલાને હાઇપોફોસ્ફરિક એસિડ, આપણે ફોસ્ફરસ એસિડ કહીએ, પેલાને હાઇપોફોસ્ફરસ એસિડ અથવા એને ફોસ્ફેનિક એસિડ કહીએ. ચલો ફોસ્ફરસ એસિડ ને 2 વડે ગુણીને H2O બાદ કરો તો 2 વડે ગુણીને પાયરોફોસ્ફરસ એસિડ. પછી ફોસ્ફરિક એસિડ માંથી H2O દૂર કરી, સોરી 2 વડે ગુણીને H2O બાદ કરો તો પાયરોફોસ્ફરિક એસિડ. પાયરોફોસ્ફરિક એસિડ. ઓક્સિજન ઉમેરો તો ફોસ્ફરિક એસિડમાં પાયરોફોસ્ફરિક એસિડ. ઓક્સોફોસ્ફરિક એસિડ. અને માની લો કે તમે H2O દૂર કરો તો એને શું કહેવાય? મેટાફોસ્ફરિક. મેટાફોસ્ફરિક. તો સંયોજનો કઈ રીતે બને છે આઈડિયા આવ્યો? હા સર. ઓકે, હવે જો તમારે બીજી એક વસ્તુ આવી છે. આ સંયોજનની અંદર માની લો કે તમે તમારામાં એક આપ્યું છે સાયક્લોટ્રાયમેટાફોસ્ફરિક એસિડ. और मेटाफॉस्फरिक एसिड નું અણુસૂત્ર શું થાય? તો P ડબલ બોન્ડ O. આપણે એને કહેતા હતા શું? HPO3. H2O દૂર કરવાના એટલે HPO3. તો અહીંયા આવશે H, પછી અહીંયા ઘટક જોડ દઈએ આપણે OH, અને અહીંયા જોડ દઈએ O. સેમ ટુ સેમ અહીંયા વિચારીએ તો અહીંયા બીજો ફોસ્ફર ઓક્સિજન જોડવામાં આવે તો અહીંયા એક ઓક્સિજન આવશે. 3 જોડવાના છો. આ પહેલો જોડ દીધો HPO3, પછી બીજો લઈ લીધો P, પછી O, પછી અહીંયા આવશે ડબલ બોન્ડ O, અહીંયા આવશે OH, પછી અહીંયા સંયોજન લઈ લેવાનું. પછી પાછો અહીંયા ત્રીજા ઓક્સિજન માટે P ડબલ બોન્ડ O, અહીંયા આવે OH, અને અહીંયા જોડી જાય. તો જો HPO3 આ પહેલો, આ બીજો, અને આ ત્રીજો. આનું નામ ચોપડીમાં શું લખ્યું છે જુઓ તો લખ્યું હશે સાયક્લો ટ્રાયમેટાફોસ્ફરિક એસિડ. શું કહેવાશે? સાયક્લોટ્રાયમેટાફોસ્ફરિક એસિડ. તો આ એક સંયોજન વધારાનું આપ્યું છે, તો તમને યાદ રાખવાનું થાય. પછી તમને પરીક્ષામાં એવું પૂછે કે ફોસ્ફરિક એસિડ છે એની એસિડિકતા બેઝિકતા નક્કી કરો. તો યાદ રાખવાનું ફોસ્ફરિક એસિડ નું અણુસૂત્ર શું છે? કે H3PO4. કોઈ પણ બંધ બને ત્યારે એક વસ્તુ ફિક્સ હોય. શું આવે? તો P ડબલ બોન્ડ O. આ ફિક્સ આવે ને આવે. પછી એની અંદર એક વસ્તુ વિચારવાની એવી કે બીજા કેટલા છે ઓક્સિજન? તો 3, અને હાઇડ્રોજન પણ 3. તો 1 OH, 2 OH અને 3 OH. બરાબર. તો ફોસ્ફરિક એસિડ ની અંદર બેઝિકતા કેટલી લખો? 3. કોને આધારે નક્કી થઈ? OH સમૂહ. OH સમૂહને આધારે. પછી માની લો કે H3PO3 લઈ લો, ફોસ્ફરસ એસિડ. તો ફરીથી પાછું P ડબલ બોન્ડ O તો લખવાનું જ. આ વખતે શું ફેરફાર છે આમાં? ઓક્સિજન. ઓક્સિજન નથી. ઓક્સિજન નહીં હોય. તો ધેટ્સ ઇટ. હવે આની એસિડિકતા બેઝિકતા આપણે કેટલી લીધી? 3. આની કેટલી આવશે? 2. હજુ આગળ વિચારીએ H3PO2. તો P ડબલ બોન્ડ O તો આવે જ, કારણ કે ફોસ્ફરની સંયોજકતા 5 થવી જોઈએ. જો 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5. અહીંયા પણ અહીંયા હાઇડ્રોજન સીધા જોડાયેલા હાઇડ્રોજનને આપણે એસિડિકતા બેઝિકતા માટે જવાબદાર નથી ગણતા, કારણ કે તેની વિદ્યુતઋણતામાં તફાવત ઓછો હોય. તો આની એસિડિકતા બેઝિકતા કેટલી થઈ જાય? 1. તો
ચલો પછી તમને આની અંદર ઓક્સિડેશન આંક પૂછ્યો હોય તો ફોસ્ફરસ નો કેટલો થાય, આની અંદર કેટલો થાય અને આની અંદર કેટલો થાય? સોચો ફટાફટ. પ્લસ જો S3PO4 છે તો આપણે ઓક્સિડેશન આંક શોધવાની મેથડ શીખ્યા છે 3H + P વત્તા શું આવશે તો 4O = 0. હાઇડ્રોજન ના +1 ફોસ્ફરસ ના શોધવાના છે, ઓક્સિજન ના -2. -8 માંથી 3 કાઢો તો બેટા -5 અને આગળ જાય તો કેટલા આવશે +5. તો આ ફોસ્ફરસ માં પ્લસ, ચલો આના +3 +3. ચલો આના +1 +1. તો ઓક્સિડેશન આંક શોધવાનું કે તો પણ આવડે. સમાન ઓક્સિડેશન આંક હોય એટલે યાદ રાખવાનું જેમ જેમ ઓક્સિડેશન આંક વધે તેમ તેમ એસિડિકતામાં શું થાય, જેમ જેમ ઓક્સિડેશન આંક વધે તેમ તેમ એસિડિકતામાં શું થશે વધારો. જેમ જેમ ઓક્સિડેશન આંક વધે તેમ એસિડિકતામાં શું થશે વધારો થતો જોવા મળે. તો આ રીતે તમે ઓક્સિડેશન આંકને આધારે ફોસ્ફરસના ઓક્સિજન મોસ્ટ ટાઈમ થી ઘણીવાર પૂછાય છે. ચલો પાયરોફોસ્ફરિક એસિડ નું અણુસૂત્ર શું શીખ્યા તમે? પાયરોફોસ્ફરિક એસિડ નું અણુસૂત્ર શું શીખ્યા? H4P2O7. H4P2O7. આપણે આની અંદર કરતા હતા શું તો બે ફોસ્ફરિક એસિડ ને જોડતા હતા ને તો P ડબલ બોન્ડ O, પછી અહીંયા આવશે એક OH, અહીંયા આવશે બીજો OH, અહીંયાથી H2O ગતો એટલે બંનેનું જોડાણ એ છોડે છે. P ડબલ બોન્ડ O, અહીંયા આવશે OH અને અહીંયા પણ આવશે OH. તો ચલો આની એસિડિકતા બેઝિકતા કેટલી થાય? 4 કેટલી થશે 4. ચલો ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક 5 +5 તો +5 ઓક્સિડેશન એટલે એસિડિક બેઝિકતા 4 થાય. ઓક્સિડેશન આંક કેટલો આવશે +5. મોટા ભાગે +5 જ હોય જ્યાં સુધી એની અંદર ફેરફાર કરવામાં ના આવે ત્યાં સુધી. પછી વિચારીએ કે પાયરોફોસ્ફરિક એસિડ ની જેમ આપણે પાયરોફોસ્ફરસ એસિડ લઈએ તો અણુસૂત્ર શું થાય? પાયરોફોસ્ફરસ H4P2O5. H4P2O5. ચલો આનું સંયોજન બનાવવું કેવી બનાવી દો તો એક તો ફિક્સ જ છે P ડબલ બોન્ડ O આવશે, અહીંયા પણ શું આવશે તો P ડબલ બોન્ડ O આવશે. બે ઓક્સિજન આવી ગયા. જો આપણે કેટલા બાકી 3 ઓક્સિજન જોડવાના બાકી. એની અંદર કઈ કઈ જગ્યાએ જોડાશે તો અહીંયા વિચારીએ એક OH સમૂહ, અહીંયા વિચારીએ બીજો OH સમૂહ, એટલે બે OH સમૂહ થઈ ગયા. અહીંયાથી H2O માંથી બે ઘટકને જોડે છે એટલે અહીંયા આવી જશે O ને અહીંયા આવશે H, અહીંયા એક H, અહીંયા બીજો H. તો 1 2 3 4. હવે આની અંદર આની અંદર ઓક્સિડેશન આંક કેટલો થશે +3 2. 10 માં 4 કાઢો. હા એટલે કેટલા થશે +3. આની અંદર એસિડિકતા બેઝિકતા વિચારો તો 2 આ રીતે તમે નક્કી કરી. હવે તમને પરીક્ષામાં એવું પૂછાય કે ફોસ્ફરિક એસિડ ની અંદર OH સમૂહની સંખ્યા કેટલી તો તમે શું લખો? ફોસ્ફરસ એસિડ ની અંદર OH સમૂહની સંખ્યા 3. કેટલી આવે 3. પછી તમને એમ કીધું હોય પાયરોફોસ્ફરસ એસિડમાં તો 2. પછી P ડબલ બોન્ડ O ની સંખ્યા પૂછી હોય તો આવડે ને ગણતા 2. આ રીતે અલગ અલગ રીતે સંયોજનો તમારે નક્કી કરવા હોય તો કરી શકાય. આ એની મેથડ. તો અલગ અલગ સંયોજનની અંદર કઈ રીતે સંયોજનો બને તેના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી અને ભણે. હવે ફોસ્ફરિક એસિડ ની અંદર કોઈ ડાઉટ લાગે છે બેટા પૂછાય તો પરીક્ષામાં? ના સર. તો ચલો ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ ફટાફટ. H3PO4 હોય અને તમારે પરઓક્સો બનાવવું હોય તો શું કરવાનું? પરઓક્સો ક્યારે લાગે?
પરોક્ષ શું દૂર કરવાથી લાગે કે શું ઉમેરવાથી લાગે ઓક્સિજન ઉમેરવાથી. ઓક્સિજન ઉમેરવાથી શું બની જાય H3PO5 ચલો પછી એની અંદરથી હું H2O દૂર કરું તો મને કયો પૂર્વક લાગે મેટા. મેટા એટલે શું બનાવશે HPO3 જેને કહેવાય મેટા અને જો એને n વાર લઈ લો ને તમે તેને પોલી મેટા ફોસ્ફરિક એસિડ કહેવું હોય તો પણ કહી શકાય કારણ કે દરેક વખતે જોડાતો જ જતો હોય P ડબલ બોન્ડ O પછી એક જગ્યાએ આવી જાય OH અને બીજી જગ્યાએ આવી જાય બે OH આવે ને પછી પાછો O પાછો જોડાતો જાય એટલે પોલી મેટા ફોસ્ફરિક એસિડ બનાવો તો બનાવી શકાય ચલો ઓક્સિજન દૂર કરો તો હાઇપો. હાઇપો એટલે H3PO3 આપણે એને ફોસ્ફરસ કહેતા હતા હજુ આને દૂર કરવામાં આવે ઓક્સિજન તો શું કહેવાશે હાઇપોફોસ્ફરસ એસિડ H3PO2 ચલો આને બે વડે ગુણી અને H2O દૂર કરો તો શું મળે પાયરો. પાયરોમાં શું અણુસૂત્ર થશે તો H4P2O7 ચલો પાયરો ફોસ્ફરસ એસિડમાં પણ બે વડે ગુણીને H2O દૂર કરો કયો ઘટક મળશે હાઇપોફોસ્ફરસ સોરી હાઇપો નહીં આવડ્યું બેટા પાયરો H4P2O5 તો આ રીતે અલગ અલગ સંયોજનો મેળવવા હોય તો મેળવી શકાય અને ફોસ્ફરસના ઓક્સો એસિડ જોડાય ત્યારે આટલા કન્સેપ્ટ યાદ રાખવાના ઓક્સિજન ઉમેરાય ઓક્સિજન દૂર થાય બે વડે ગુણીને H2O દૂર થાય ખાલી H2O દૂર થાય આટલું આવડતું હોય તો કોઈ પણ ફોસ્ફરસ એસિડની અંદર અનેક ઓક્સિડેશન આયન શોધતા આવડતા હોવા જોઈએ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ પછી 15મા સમૂહની અંદર એક નાઇટ્રોજનની અંદર ખાલી બે જ યાદ રાખવાના HNO3 હોય તો બેટા એને આપણે શું કહીએ HNO3 ને શું કહીએ નાઇટ્રિક એસિડ અને એમાંથી ઓક્સિજન દૂર કરો તો શું બને HNO2. HNO2 જેને આપણે શું કહીએ તો નાઇટ્રસ એસિડ ધેટ્સ ઇટ બે જ છે નાઇટ્રસ એસિડ તો આવે નાઇટ્રસ એસિડ ના આવે નાઇટ્રિક એસિડ આનું સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો OH N પછી અહીંયા સમરગાંગ બનાવે આના પર માઈનસ આવે આના પર પ્લસ આવે અને અહીંયા આવે ડબલ બોન્ડ O તો આ થઈ ગયું નાઇટ્રસ અને નાઇટ્રિક આ જ રીતે ચર્ચા કરતા હોય ક્લોરીન ની અંદર તમારે વિચારવાનું એક ઘટક આવે HClO બીજો ઘટક આવે HClO2 પછી આવે HClO3 અને પછી આવે HClO4 યાદ છે આને શું કહેવાય એનીવન HClO ને શું કહેવાય હાઇપોક્લોરસ એસિડ હાઇપોક્લોરસ એસિડ એક ઓક્સિજન વધારો એટલે અહીંયા તો ખરેખર દૂર કર્યો કહેવાય એટલે હાઇપો લાગ્યું આને કહેવાય ક્લોરસ એસિડ ક્લોરો એસિડમાં બીજો એક ઓક્સિજન વધારો તો ક્લોરિક એસિડ હજુ એક બીજો ઓક્સિજન વધારો તેને પરક્લોરિક એસિડ તો ચલો ખાલી એક જ ઓક્સિજન હોય તેને શું કહેવાય હાઇપોક્લોરસ એસિડમાં ઓક્સિડેશન આયન +1 ક્લોરસમાં કેટલો થશે ઓક્સિજન ના -2 દુ 4 4 માંથી 1 કાઢો એટલે 3 ભાઈ 3 દુ 6 માંથી 1 કાઢો એટલે 5 કેટલા આવશે +7 ચલો હવે તમે કહો આની અંદર સૌથી વધારે એસિડિકતા કોની હોય પરક્લોરિક એસિડ પરક્લોરિક તો પરીક્ષામાં યાદ રાખવાનું કે પરક્લોરિક એસિડ કેવો છે તો સૌથી વધારે એસિડિક જોવા મળે જેમ ઓક્સિડેશન આંક વધારે તેમ એસિડિકતા કેવી હોય તો વધારે જોવા મળે તો જેમ જેમ ક્લોરીનની સંખ્યા વધે તો યાદ રાખવાનું ક્લોરસ હાઇપોક્લોરસ ક્લોરસ ક્લોરિક અને પરક્લોરિક
ચલો મને એમ કે હાઇપોક્લોરસ એસિડ ની અંદર ક્લોરીન ની સંકરણ કયું થાય? એનીવન? ક્લોરીન નું સંકરણ શું થાય? એક Cl હોય, સોચો. સંકળ કઈ રીતે નક્કી થાય યાદ છે? ભૂલી ગયા. અને ClO માઇનસ કહી દો. ક્લોરીન ની સંયોજકતા કેટલી બાળકો? ક્લોરીન ની સંયોજકતા કેટલી? 7. હા 7 હોય, એમાંથી એક ક્લોરીન જોડાઈ ગયો, બહારથી મેળવેલો છે, એટલે આના એક વપરાયા નથી. 7 હોય આપણે તો મધ્યસ્થ પરમાણુ ક્લોરીન માટે જ શોધવાની. 7 માંથી એક જોડાય એટલે બાકી કેટલા રહ્યા? તો 1 2 6 ઇલેક્ટ્રોન બાકી રહ્યા, પણ યુગ્મ કેટલા? 3. સંકળ શોધવાનું લોજિક શું? તો યુગ્મ અને અયુગ્મ નો સરવાળો કરવાનો. ચલો 1 2 3 અને 4 નો સરવાળો કરો એટલે લોન પેર એટલે અયુગ્મિક, sp3 એટલે યુગ્મિક. તો 3 ને 1 4, 4 હોય તો સંકળ કયું થાય યાદ છે? sp3 હા યાદ છે? sp3 હા 2 હોય તો sp, 3 હોય તો sp2, 4 હોય તો sp3, 5 હોય તો sp3d, 6 હોય તો sp3d2 અને 7 હોય તો sp3d3. ચલો પહેલાની અંદર આવી ગયું sp3, બીજાની અંદર કો સંકળ શું થશે? વિચારીને બોલો. તો હવે C ડબલ બોન્ડ O, એક ઓક્સિજન, પછી એક તો માઇનસ તરીકે જોડાયેલો જ છે. 1 2 3 જોડાઈ ગયા, એટલે આની તો માઇનસ વાળો જ છે, એટલે અહીંયા 1 2 3 જોડાયા, તો અહીંયા આવશે 4 બાકી રહ્યા ને, કારણ કે સંયોજકતા 7. ચલો કયું સંકરણ થયું? sp3 sp3 જ થાય, કારણ કે ડબલ બોન્ડ ને પણ એક ગણવાનું. ચલો ભાઈ નીચે વિચારો તો. Cl ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, પછી આવશે અહીંયા O માઇનસ. 1 2 3 4 5, એટલે 2 ઇલેક્ટ્રોન બાકી રહે. સંકરણ કયું થયું? sp3 ત્રીજાની ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, અને અહીંયા O માઇનસ. બધામાં સંકળ કયું જોવા મળ્યું? sp3 ઓક્સિડેશન ના વધારા સાથે એસિડિકતામાં વધારો થતો જોવા મળે. તો લોન પેર અને બોન્ડિંગ પેર શોધવાનું કહે તો તમને ખબર પડી જોઈએ, આ રીતે અલગ અલગ સંયોજનો બનાવી શકાય. તો બાળકો આપણે આજે ફોસ્ફરસના ઓક્સો એસિડ, નાઇટ્રોજનના 2 અને ક્લોરીનના ઓક્સો એસિડની ચર્ચા કરી, અને આટલા તમને આવડતા હોવા જોઈએ. એમસીક્યુ માટે મોસ્ટ ટાઈમ બી ટોપિક હતો એટલે આપણે લીધો. બરાબર, આટલું રાખીએ આજે.